મિત્રો, જો વૈશાખ મહિનામાં ગરોળી દેખાઈ જાય તો તરત જ કરી લેજો આ એક કામ. તમારી પાસે એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જવાના છો. 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. આજના વિડીયોમાં હું તમને વાસ્તવિકતા જણાવવાનો છું, જેને ઘણા બધા લોકો ગણતરીના દિવસોમાં કરોડપતિ બન્યા છે. તમારા ઘરમાં મોટે ભાગે તમારા ઘરની દિવાલ પર ગરોળી જરૂર જોઈએ છે, પરંતુ તમે એને માત્ર ડરાવીને ભગાડી દીધી છે. ક્યારેય સપનામાં પણ એ નહીં વિચાર્યું હોય કે સામાન્ય દેખાતી ગરોળી તમારા જીવન સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છે. ખાસ કરીને વૈશાખના આ વિશેષ મહિના માટે ખૂબ જ મહત્ત્વ છે તેનું. જણાવતા પહેલાં એક બહુ મહત્ત્વની વાત, આજના આ વિડીયો તમારી સામે વગર કારણે નથી આવી. તેની પાછળ બ્રહ્માંડનો કોઈ ખાસ યોજના છે, જે તમને ગરીબીમાંથી બહાર કાઢીને માલામાલ બનાવવા માગે છે. પરંતુ જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર કાયમ બની રહે, તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દેજો. અને જો મહાદેવના સાચા ભક્તો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. વિશ્વાસ રાખજો, તમારી આ એક શ્રદ્ધાપૂર્વકની કોમેન્ટ આખું વર્ષ તમારી રક્ષા કરશે. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો નીચે આપેલું લાલ બટન દબાવીને અત્યારે જ જોડાઈ જાઓ, કારણ કે અહીં તમને મળશે એવા સત્ય ઉપાયો જે તમારું જીવન બદલી નાખશે. તો ચાલો હવે બિલકુલ સમય બગાડ્યા વગર જાણીએ તે ગુપ્ત ઉપાય અને વાસ્તવિકતા વિશે. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં દિશા બદલી શકે છે. શું ક્યારેય તમે વિચાર્યું છે કે આપણા ઘરમાં દેખાતા નાના નાના જીવજંતુઓ પણ આપણને કંઈક કહેવા માગતા હોય છે? ખાસ કરીને વૈશાખનો આ પવિત્ર મહિનો જે અત્યંત શુભ માનવામાં આવે છે. જો આ મહિનામાં તમને અચાનક તમારા ઘરની દિવાલ પર ગરોળી દેખાય તો સમજી લેજો કે કુદરત તમારા માટે ભાગ્યના દ્વાર ખોલી રહી છે. મોટાભાગના લોકો ગરોળીને ગંદી સમજીને અથવા ડરના માર્યા સાવરણીથી બગાડી દે છે, પરંતુ આ જ સૌથી મોટી ભૂલ છે. આજના વિડીયોમાં હું તમને એ રહસ્ય જણાવીશ કે કેવી રીતે એક સામાન્ય ગરોળી તમારા અને તમારા પરિવારના ભાગ્ય સાથે જોડાયેલી છે. આ વિડીયોના અંત સુધીમાં તમે જાણી જશો કે ગરોળીનું દેખાવું એક ગરીબી દૂર થવાનો અને અઢળક પૈસા આપવાનો સંકેત છે. તો વૈશાખ મહિનો શા માટે આવે છે? તો હિન્દુ ધર્મગ્રંથો મુજબ વૈશાખ મહિનો એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધનાનો શ્રેષ્ઠ સમય છે. આ મહિનામાં પ્રકૃતિ નવું રૂપ ધારણ કરે છે. જે રીતે પાનખર પછી વસંત આવે, તેમ વૈશાખમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આ મહિનો દાન, તપ અને ઉપાય માટે સર્વોત્તમ છે. આ સમયે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા એટલી પ્રબળ હોય છે, જો તમે કોઈ નાનો ઉપાય પણ પૂરી શ્રદ્ધાથી કરો તો ફળ હજારો ગણું મળે છે. જ્યારે પ્રકૃતિ બદલાઈ રહી હોય ત્યારે ગરોળી જેવા જીવોનું વિશિષ્ટ રીતે દેખાવું એ સંકેત આપે છે કે તમારા જીવનમાં પણ હવે પરિવર્તનનો સમય પાકી ગયો છે. જેવી રીતે ઝાડ પર નવા પાન આવે છે, તેમ તમારા જીવનમાં પણ નવી તકો અને ધન આવવાનું છે. હવે આપણે જોઈએ કે ગરોળી અને માતા લક્ષ્મીનું જોડાણ કઈ રીતનું છે. તો શાસ્ત્રોમાં ગરોળીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તમે નોંધ્યું છે કે ઘણા લોકો સોના કે ચાંદીની ગરોળીની પૂજા પણ કરે છે. ખાસ કરીને દક્ષિણ ભારતના મંદિરોમાં ગરોળીના દર્શનનું વિશેષ મહત્ત્વ છે. દિવાળીના દિવસે જો ગરોળી દેખાય તો તેને શુભ માનવામાં આવે છે, કારણ કે તે દિવસે લક્ષ્મીજીનું આગમન થાય છે. ગરોળી હંમેશા એવી જગ્યાએ જોવા મળે જ્યાં ઉર્જાનો પ્રવાહ શુદ્ધ હોય. જો તે તમારા પૂજા રૂમમાં અથવા રસોડામાં દેખાય તો તે સંકેત છે કે તમારા ઘર પર દેવી દેવતાઓની કૃપા છે. વૈશાખના આ ગરમ દિવસોમાં ગરોળીનું શાંતિથી દેખાવું એ ઠંડક અને સમૃદ્ધિનું સૂચક છે. તેને ભગાડવી એટલે તમારા ઘરમાં આવતી સકારાત્મકતાને અટકાવવી. હવે સૌથી મહત્ત્વનો ભાગ, તમારે કયો ઉપાય કરવાનો છે. જ્યારે પણ તમને ગરોળી દેખાય ત્યારે સૌથી પહેલાં શાંત મનથી તેની સામે જુઓ. મનમાં કોઈ ડર કે નફરત ન લાવો. તો હવે જોઈએ કે તેની વિધિ શું છે. તો કે તમારા રસોડામાં થોડા સાફ અને આખા ચોખા, અક્ષત ચોખા લ્યો. યાદ રાખો, દાણો તૂટેલો ન હોવો જોઈએ, કારણ કે તૂટેલા ચોખા પૂજામાં વર્જિત છે. 2. આ ચોખાને તમારા જમણા હાથની હથેળીમાં રાખો. 3. ગરોળીને જોતાં જોતાં મનમાં તમારી આર્થિક તંગી, દેવું અથવા ઘરમાં ચાલતા કંકાસ વિશે માતા લક્ષ્મીને જણાવો. 4. ત્યારબાદ આ ચોખાને તમારા ઘરના કોઈ પવિત્ર છોડમાં, જેમ કે તુલસી અથવા મની પ્લાન્ટમાં અર્પણ કરી દો. જો તમારી પાસે ચોખા ન હોય તો માત્ર 2 મિનિટ આંખો બંધ કરી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી તમારા ગ્રહોના દોષ દૂર થાય છે અને ધન આવવાના નવા રસ્તા ખુલે છે. આ ઉપાય કરતી વખતે કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આ એક ગુપ્ત ઉપાય છે. જો તમે આ વિધિ કોઈને બતાવીને કે દેખાડો કરીને કરશો તો તેનો પ્રભાવ ઓછો થઈ જશે. બીજી વાત, ગરોળીને ક્યારેય મારવી નહીં. જો અજાણતા પણ ગરોળી મરી જાય તો તે મોટું પાપ ગણાય છે અથવા તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. ઉપાયની સાથે સાથે તમારા કર્મો પર ધ્યાન રાખો.
લોકોની બુરાઈ કરવી કે ઈર્ષ્યા કરવી એ નકારાત્મકતા લાવે છે. શ્રદ્ધા અને સબૂરી રાખશો તો જ આ ઉપાય અસર કરશે. વૈશાખમાં પક્ષીઓ માટે પાણી રાખવું અને ગરીબોને ઠંડુ પાણી પીવડાવવું એ પણ ભાગ્ય ખોલવાની ચાવી છે. તો મિત્રો, આજથી તમારા ઘરની ગરોળી પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ બદલી નાખો. તે માત્ર એક જીવ નથી, પણ તમારા ભાગ્યનો અરીસો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી તમારી હાજરી નોંધાવજો. તમારી એક લાઈક અને એક શેર કોઈનું ભાગ્ય બદલી શકે છે. આવી જ રસપ્રદ અને આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.